મોરબીમાં ગોજારી ઘટના બની તેને 47 વર્ષ પૂરા થાય છે. આજે પણ ઘણા લોકોના ઘાવ રૂજાણા નથી. સમગ્ર ગુજરાતને પણ આખા દિન ભારતમાં જે દુઃખ હતું, જે મોરબીમાં જ્યારે અનર્થ આવ્યું ત્યારે આજે 47 વર્ષ પૂરા થયા. આ દુઃખમાં લગભગ 4200 ભાઈઓ અને બહેનો જે ગુમાવ્યા હતા, એના પરિવારને ભગવાન ભાઈ આપણે સૌ પ્રાર્થના કરી એને શક્તિ મળે. આ રૂટિન દર વર્ષે 3:15 વાગે કોર્પોરેશનથી મૌન રેલી નીકળી તમામ સમાજના આગેવાનો અધિકારી સાથે અને મણિ મંદિર પાસે એની શ્રદ્ધાંજલિ આપતા હોય. આ જ્યારે જે દુઃખ આવ્યું ત્યારે આ રાજ્યના જ્યારે મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ જ્યારે હતા ત્યારે 1 મહિનો અહીંયા રોકાઈ અને આખી સરકાર અને મોરબીમાં જે ઊભું કરવામાં અને ખૂબ સહયોગ અને અત્યારે જે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ત્યારે સંઘના સ્વયંસેવક તરીકે એ પણ 3 મહિના અહીંયા જે કામ કરીને સાથે હું પણ સંઘનો સ્વયંસેવક હતો અને કામ કરવાનો જે અમને મોકો મળ્યો હતો. જે આપણા ભાઈઓનો બહેનો જે મૃત્યુ પામ્યા હતા એના મૃતદેહ લઈ અને એનું અગ્નિદાન કરી અને એની પાછળ પછી મને યાદ છે કે અમે મોરારી બાપુની જે કથા બેહારી હતી ત્યારે પણ આ સંઘના સ્વયંસેવક સરકાર, બાપભાઈની સરકાર અને સમગ્ર સરકારે ખૂબ એમાં સહકાર આપ્યો હતો. અને જે પરિવાર જે 4200 પરિવારના જે ભાઈઓ જે અત્યારે છે એને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી એને કુદરત અને ખૂબ શક્તિ આપે. શું થયું હતું તમારા પરિવારમાંથી કોઈ કેવી રીતે હતું, શું કહ્યું? 11 ઓગસ્ટ 1979 એ દિવસ આજ ખૂબ યાદ કરતા મનમાં એ દિવસ બધી લાગણીઓ ઉભરાય છે. ખૂબ સહન કર્યું છે મોરબીની જનતાએ તે દિવસે. મારો એક પુત્ર જે 14 વર્ષનો હતો, ધોરણ 9માં ભણતો હતો, એ આ કોરોનામાં ભોગ બની ગયો. એ અમારું કમનસીબ છે. ભગવાન એના આત્માને શાંતિ આપે. બાકી તો અમારા એવા મોરબીની જનતાના ઘણા બધા માણસો આમાં વયા ગયા છે. મારા એક મિત્રના એક જ કુટુંબમાંથી, સંયુક્ત કુટુંબમાંથી 11 જણા એક સાથે વયા ગયા મધ્યપરમાંથી. એને જે દુઃખ થયું છે એ અંબાડતા આપણું દુઃખ કાંઈ નથી એમ લાગે. તમે ત્યારે ક્યાં હતા અને કેવી રીતે જોયું? આ બનાવ બન્યો ત્યારે અમે બધા ઘરે જ હતા. લગભગ 3:45 થયા હતા. અમને ખબર નહોતી કે મોરબીમાં પૂર આવ્યું છે. અમે બપોરનો ટાઈમ હતો તો સૂતા હતા બધા. ઉઠ્યા ત્યાં તો શેરીમાં પાણી એકદમ દોડા આવતું હતું શેરીમાં. અને ખબર પડી કે મારો સન છે શેરીના નાકે આવી ગયો છે. એ બહાર ગયો હતો ત્યારે પુલ ઉપર પાણી જોવા ગયો હતો. દોડીને ઘરના શેરીના નાકા સુધી આવી ગયો. પછી ઘરે ન પહોંચી શકાય. બીજા એના મિત્રો હતા આજુબાજુ ચડી ગયા બધે મકાનમાં. આ પછી દુકાનની સામે પાર્ટી હતી એના પર ચડી ગયો. એ ઊભો રહી ગયો પાટિયાની દુકાનની બારણું ઝાલીને. મારા મોટા ભાઈ હતા, મારા કરતા મોટા દબાર મોટા હતા. એ દોડીને લેવા ગયા પણ એની પાસે પહોંચી ન ગયા. ત્યારે કેર સામાન પાણી થઈ ગયું હતું રોડ ઉપર, સ્ટેશન રોડ ઉપર. એટલે એ સામે બાજુ એ દુકાન પર પાટિયા પર ચડી ગયા. બે એકબીજાને જોવે. સારો આપ્યો એને. થોડીક વાર થઈ 15 મિનિટ એના માથા પર પાણી આવી ગયું. ઝાલે પાણીને હાથ છૂટી ગયા, તણાઈ ગયા. અમે અમારી અગાસી પર ઇધરથી નજરે જોતા હતા પણ આપણે કાંઈ બેસહાર હતા. પરમાત્માના આત્માને શાંતિ આપે.